તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી રોડ શો પણ કરવાના છે। ત્યારે એરપોર્ટ ખાતેથી અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ જોડાયા છે। સપના, પીએમ મોદી આજે એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો પણ કરવાના છે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। એરપોર્ટ ખાતે હાલમાં કેવો માહોલ છે, શું વિશેષ તૈયારીઓ? વધુ કંઈ ન બોલતા સીધા તમને દ્રશ્યો જ બતાવીશ। આપ જુઓ કે અહીં 28 જેટલા જે સ્ટેજ લગાવવામાં આવ્યા છે। આ સ્ટેજ દરેક દેશના જે દરેક રાજ્યો છે તેની અહીં ઝલક આપી રહ્યા છે। અને આપ દ્રશ્યો જુઓ, પહેલું જે સ્ટેજ છે એ ગુજરાતની સંસ્કૃતિ ઉપર છે અને જેમાં જે ભૂંગળ છે, શરણાઈ છે, તો તેના માધ્યમથી ગુજરાતની જે સંસ્કૃતિ છે તેની ઝલક આપવામાં આવશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ જે રોડ શો છે તેના 1 લાખથી પણ વધારે લોકો સાક્ષી બનશે। એક બાદ એક તમામ જે લોકો છે તેઓ આવી રહ્યા છે અને આ આખી ઘટના છે એ માત્ર અમદાવાદ માટે નહીં પરંતુ ભારત અને જે ગલ્ફ કન્ટ્રી છે એટલે કે યુએઈ છે તો તેમની જે આજની જે મિત્રતા છે વધુ ગાઢ થવા જઈ રહી છે તો એની પણ સાક્ષી પૂરશે। તમામ લોકો ઉત્સાહિત છે અને રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને યુએઈના જે પ્રેસિડેન્ટ છે એમની। અને એક બાદ એક તમામ જે લોકો છે તેઓ હવે અહીં આવી પણ રહ્યા છે, પહોંચી પણ રહ્યા છે અને હજી સમય છે પરંતુ લોકો 1 કલાક પહેલા, 2 કલાક પહેલા જ લોકો અહીં આવી રહ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, લોકોની આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને એક બાદ એક તમામ જે લોકો છે। અને ખાસ વિશેષ વાત કરીએ તો અહીં મેડિકલ ટીમ છે તે પણ અહીં રાખવામાં આવી છે। આપ જુઓ કે જે મેડિકલ ટીમ છે તે પણ જો કદાચ કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહત્વની વાત ક્યાંક એ છે કે તમામ જે લોકો છે એવો આ જે ઐતિહાસિક ક્ષણ કહેવાય, કારણ કે કોઈ પણ વિદેશી મહેમાન હોય ત્યારે હંમેશા પ્રધાનમંત્રીનો એક પ્રયાસ પણ રહ્યો છે કે તેઓ વધુ ને વધુ સંખ્યામાં તેઓ અહીં અમદાવાદ અને ગુજરાતમાં જ આવે તે પ્રકારનો પણ પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે હાલ તમામ જે લોકો છે એમની સાથે વાતચીત પણ એકવાર કરવાનો પ્રયત્ન કરીશું, એમની પાસેથી પણ જાણીશું કારણ કે ઉત્સાહ લોકોમાં અનેરો છે। વાતચીત પણ કરીશું। આપ જણાવો, રોડ શોને લઈને કેટલા ઉત્સાહિત? मजा ये भारत के पीएम आ रहे हैं, बहुत उत्साह है। गुजरात में उनकी धरती भी आ रहे हैं, हमको बहुत आनंद हो रहा है। उनका स्वागत के लिए हम खड़े हैं, उनके स्वागत के लिए खड़े हैं और गुजरात के पुत्र है तो उनका स्वागत करना हमारा बहुत फर्ज आता है और बहुत मज़ा आता है। वो गुजरात में आते तो बहुत आनंद आता है। બિલકુલ, મહિલાઓમાં પણ ઉત્સાહ છે, મહિલાઓ પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જણાવો, પ્રધાનમંત્રી આવી રહ્યા છે, રોડ શો યોજશે, કેટલો ઉત્સાહ રોડ શોને લઈને? आज हमारा माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जो कि हमारे गुजरात के हैं तो वो यहाँ पर पहुँच रहे थे, हमें बहुत ही उत्साह है। और 13 पंथ महिला मंडल बहुत बड़ा मंडल है और आज मेयर हमारे प्रतिभा जी जैन ने हमें आमंत्रण दिया और हम इनके लिए स्वागत के लिए आए हैं सभी और उनका स्वागत करेंगे और उनको वंदे मातरम, वंदे भारत की तरह उनका स्वागत करेंगे। બિલકુલ, ક્યાંક ખાસ કરીને ગુજરાતની જે મહેમાન નવાજી છે તે આખા વિશ્વમાં, આખા જગત પ્રસિદ્ધ છે। વિદેશી મહેમાન પણ આવી રહ્યા છે, પ્રધાનમંત્રી પણ રોડ શોનું આયોજન કરી રહ્યા છે, કેટલો ઉત્સાહ? बहुत ही उत्साह है कि आज हमारे इंडिया में जो विदेशी प्रधान आ रहे हैं तो इंडिया का जो प्रधान है वो हमारे यहाँ पे बहुत उत्साह से उनका स्वागत करेगा। आज यहाँ पे जो गुजरात है और वो अहमदाबाद की धरा पर फ्लावर शो लेके, रिवर फ्रंट लेके आज बहुत ही सजाया हुआ है और हमारा इंडिया कितना मतलब अच्छा है कि मेहमानों का स्वागत करता है तो बहुत ही अच्छी तरह से उन सबका स्वागत करेगा। जय जी, ओम आराम। बिल्कुल, विदेशी मेहमान आ रहे हैं, आप कैसे स्वागत करेंगे? हम उनका हमारे इंडिया के तरीके से करें और गुजरात का एक ये फेमस है और गुजरात में अहमदाबाद सबसे फेमस है। हाँ, और मारवाड़ी में हमारे पधारो मारे देश। બિલકુલ, તમે કઈ ગાઈ રહ્યા છો, શું ગાશો? અમે લોકો આજ ગાઈશું, અમારું જે છે રાષ્ટ્રગાન તો ગાઈશું, નાચ કહીશું, પધારો અમારા દેશ। અમે બહુ જ ખુશ છીએ તમે પધારો છો એટલે। હા, જલેબી, ફાફડા આ બધું ફેમસ છે એટલે એવી રીતે અમે સ્વાગત કરીશ એમનું। હા, બિલકુલ વત્સલ, આપ જોઈ શકો છો મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે। તમામ જે લોકો છે હાથોમાં તિરંગા છે અને આપ જુઓ કે વિદેશી મહેમાનોનું સ્વાગત કરવા માટે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સૌ કોઈમાં ઉત્સાહ જબરદસ્ત છે। અન્ય જે મહિલા છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રુપમાં? બહુ જ ઉત્સાહ છે, અમે લોકો બહુ જ આરામ, બહુ જ ઉત્સાહથી આવ્યા છે। નરેન્દ્રભાઈ મોદી અમે તમારી જોડે છે। मोदी जी जो प्रयास कर रहे हैं देश के लिए उससे और भी अच्छा है और आगे करते रहेंगे और महिलाओं के लिए बहुत अच्छा कर रहे हैं और अच्छी सेफ्टी दे रहे हैं। मोदी जी के आने के बाद हमारे इंडिया इतना डेवलपमेंट, हर बार कोई न कोई नया बाहर से फॉरेन से प्रधान आता है, उनके लिए मोस्ट वेलकम हमारे देश में और आते थे।
બિલકુલ, તો તમામ જે મહિલાઓ છે એમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જુઓ કે અત્યારથી જ તેઓ અહીં આવી ચૂક્યા છે અને અન્ય જે ગ્રુપ છે એ પણ હાલ આપ જોઈ શકો છો ભાજપના કાર્યકર્તાઓ છે, સાથે જ તેમની સાથે સામાન્ય જનતા પણ છે. અને કારણ કે અયોધ્યાનો આજે પાવન પર્વ છે તો તેઓ શ્રી રામની પણ જય જયકાર કરી રહ્યા છે. વાતચીત કરીશું. આપ જણાવો, રોડ શો નું આયોજન, કેટલો ઉત્સાહ? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા હોય અને એમની સાથે દુબઈના સુલતાન આવી રહ્યા હોય તો ગુજરાતની પ્રજાનો ઉત્સાહ અનેરો અને અનેક ગણો છે. આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા આવી રહ્યા હોય તો એનો ઉત્સાહ દરેક લોકોમાં ખૂબ જ વ્યાપક છે. બિલકુલ, વિદેશ નીતિ ખૂબ સારી રહે છે. જ્યારે પણ કોઈક મહેમાન આવે ગુજરાતમાં તો ખાસ લાવે છે પ્રધાનમંત્રી. ગુજરાત એ આખા ઇન્ડિયાનું રોલ મોડલ છે અને ભારત અને અત્યારે આખા વિશ્વની અંદર તમે જુઓ તો ભારત એક સૌથી એકદમ આગળ પડતો દેશ આવી રહ્યો છે, ઉભરતો, અને વૈશ્વિક લેવલ ઉપર હવે ભારતનો જમાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને ખૂબ આનંદ છે કે અમારા દેશના વડાપ્રધાન એ આ લીડરશિપ કરી રહ્યા છે, ત્યારે અમને ખૂબ આનંદ છે. આજે જ્યારે દુબઈના વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે, જ્યારે પ્રેસિડેન્ટ રાજા, ત્યારે અમને ખૂબ આનંદ છે એમને આનંદ લેવા અને એમના રોડ શોમાં જોડાવા માટે. બિલકુલ, પ્રધાનમંત્રી જ્યારે અહીંથી પસાર થશે કઈ રીતે તેમનું અભિવાદન કરશો? પ્રધાનમંત્રી જ્યારે અહીંથી પસાર થશે તો ગુજરાત અને આખા અમદાવાદની દરેક પ્રજા કે આજે ગુજરાતમાં વાઇબ્રન્ટ છે અને દુબઈના રાજા અહીંયા આવે છે એટલે લોકોમાં ઉત્સાહ અનેરો છે. તમામ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હજી ઘણા કલાકો બાકી છે, લગભગ 2 કલાક જેવો સમય બાકી છે, પરંતુ તેમ છતાં હજી પણ જે લોકો છે તેઓ અહીં આવી ચૂક્યા છે. આપ જુઓ, મોટા ભાગે જે લોકો અહીં વહેલા આવ્યા છે એમાંથી મહિલાઓ વધારે છે. મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે અને સૌથી સારી વાત એ છે કે સૌના હાથોમાં તિરંગા છે અને તિરંગા સાથે સૌ કોઈક પ્રધાનમંત્રી અને જે યુએઈના પ્રેસિડેન્ટ છે તેમનું સ્વાગત કરવા માટે અહીં તૈયાર છે વત્સલ, અને સૌ કોઈકમાં જબરદસ્ત ઉત્સાહ આ સમયને લઈને, આ ઘડીને લઈને. વત્સલ, બિલકુલથી સપના, યજમાનીમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા મોખરે રહે છે અને ઇતિહાસ છે કે આજ સુધીમાં જ્યારે પણ કોઈ પણ વિદેશી મહેમાન આવ્યા છે તો ગુજરાતમાં તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યારે આજે યુએઈના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતમાં વિશેષમાં શું તૈયારી કરવામાં આવી છે? પીએમ તો ત્યાં ઉપસ્થિત રહેવાના જ છે, પરંતુ તેમની સાથે અન્ય કોણ ત્યાં ઉપસ્થિત રહેશે? હાલમાં ત્યાં કોણ ઉપસ્થિત છે? બિલકુલ વત્સલ, હાલ જે પોલીસની ટીમ છે અને એએમસીની જે ટીમ છે એ અહીં જોવા મળી રહી છે, પરંતુ સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી અહીં પહોંચશે અને ખાસ કરીને જ્યારે યુએઈના પ્રેસિડેન્ટ અહીં પહોંચશે તો એ સમયે તેમની જે સિક્યુરિટી હશે, તેમનો જે પ્રોટોકોલ છે તે પણ અહીં જોવા મળશે. વિશેષ આયોજનની વાત કરીએ, અમદાવાદ એરપોર્ટની જો વાત કરીએ તો આપ દ્રશ્યો હાલ આપ જુઓ કે અહીં યુએઈના જે પ્રેસિડેન્ટના જે બોર્ડ છે તે પણ હોર્ડિંગ્સ પણ અહીં લગાવવામાં આવ્યા છે. સાથે સાથે જ જે વાઇબ્રન્ટ સમિટનું મોટું હોર્ડિંગ છે સેન્ટ્રલમાં તે મૂકવામાં આવ્યું છે, જેમાં ગુજરાત મીન્સ ગ્રોથ, અને આ વાક્યને ગુજરાત સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. કારણ કે હંમેશા પ્રધાનમંત્રી કે જ્યારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા તેમણે જ આ શરૂઆત કરાવી અને તમામ જે લોકો છે તો તેમને એટ્રેક્ટ, બિઝનેસમેનને, ઇન્ડસ્ટ્રીને એટ્રેક્ટ કરવા માટે તેમણે એક જે આ મુહિમ ચલાવી અને આજે એના જ ફળ છે કે જેમાં ગુજરાત સૌથી અન્ય જે રાજ્યો છે એની સરખામણીએ, વિકસિત રાજ્યોની સરખામણીએ આવે છે. બીજી તરફ આપને એક પોસ્ટર પણ બતાવીશ કે આપ જુઓ કે અહીં એક બોર્ડ મૂકવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયા યુએઈ ફ્રેન્ડશિપ લોંગ લાઈવ, એટલે કે હંમેશા ભારતના સંબંધ ગલ્ફ કન્ટ્રીઓ સાથે સારા જ રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી, ત્યારથી તેમની વિદેશ નીતિની એક વાત જ અલગ રહી છે અને તેમણે હંમેશા સંબંધો ખૂબ સારા રાખ્યા છે અન્ય દેશો સાથે. એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ એક નિભાવ્યો છે અને એ જ પ્રકારનો માહોલ હાલ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. એમની બિલકુલ સપના, માહિતી સાથે જોડાવા બદલ આભાર.